નમસ્તે મિત્રો, હું મેહુલ પટેલ ફરી આપ સૌનું આપણી આ YouTube ચેનલ મેહુલ પટેલ્સ ઇંગ્લિશ ઝોનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 રીડ 5 પ્લેઇંગ વિથ ફાયર જેમાં એક ભાગ વિશે આપણે આગળ શીખી ગયા છીએ. મહેનત કરી ભારતે, શોધ કરી ભારતે. સુકાંતિમાં તો છે જ એવું, પરંતુ નામ આવી ગયું કોઈ બીજા દેશનું, ભાઈ આ જે ગંધક છે, આ જે પદાર્થ છે એ આ દેશ દ્વારા શોધવામાં આવ્યો છે. કોઈ વાંધો નહીં, હશે બીજા મિત્રો લાભ લે. પણ એનું જે બંધારણ છે, કેમિકલ બંધારણ અને ફિઝિકલ જે બંધારણ છે, વર્ષોથી સદીઓથી એક જ પ્રકારનું બંધારણ છે, કોઈ ચેન્જીસ નથી. હવે એ ફટાકડા કઈ રીતે બને છે એની વાત આપણે અહીં કરીએ છીએ. પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2. આ શબ્દ બોલો કયો છે? આપણે પહેલા જોઈ ગયા છે કે સાઉન્ડ છે બે રીતે શોધવા, બે રીતે ક્રિએટ થાય છે. લ્યુમિનેસન્સ અને ઇન્કાન્ડેસન્સ. એક છે પ્રકાશથી અને આ છે ગરમીથી. મિત્રો ઉભાપા ક્યારેક ભણો યાર, સાહેબ કન્ટિન્યુ તમને ભણાવે છે, આમ થાકવાનું નહીં, એનર્જી રાખો તમારામાં. ઇન્કાન્ડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ. આ લાઇટ ત્યારે ઉત્પન્ન થાય ક્યારે આપણને ખબર છે, ગરમીથી આ લાઇટ ક્રિએટ થાય છે. ઇઝ પ્રોડ્યુસ્ડ when a substance તત્વ is heat. જ્યારે કોઈ તત્વને ગરમી મળે, so much, એટલી બધી, that કે જેથી, so એવું કે. આ કયો ટોપિક છે? રિઝલ્ટ. એટલી બધી ગરમી મળે કે તે ગ્લો, ચળકી ઉઠે, સળગી ઉઠે, પ્રગટી ઉઠે. Heat causes the substance. હીટ એટલે જે ગરમી છે ને, એ જે કારણ બને છે. કોઝ એટલે કારણ બનવું. ગરમી એ કારણ બને છે એ તત્વમાં to become hot and glow. hot એ તત્વમાં ગરમી અને ચળકાટ ઉત્પન્ન કરવાનું કારણ શું છે? હીટ છે, ગરમી છે. ઇનિશિયલી શરૂઆતમાં, આને બોલે ઇનિશિયલી. શરૂઆતમાં ઇમિટિંગ ઉત્પન્ન થાય છે. ઇમિટિંગ એટલે ઉત્પન્ન થવું. ઇન્ફ્રારેડ, જો જેમ જેમ ગરમી બને પહેલા ઇન્ફ્રારેડ કલર, ત્યારબાદ રેડ કલર, પછી ઓરેન્જ, પછી યલો. ઇન્ફ્રારેડ, ઓરેન્જ અને યલો. એન્ડ વ્હાઇટ લાઇટ, અને છેલ્લે વ્હાઇટ કલર પણ, વ્હાઇટ પ્રકાશ પણ, as it becomes increasingly hotter. જેમ 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 વધારે હોટ થતું જાય, ગરમી વધારે મળતી જાય, તેમ તેમ પછી આ પદ્ધતિએ તે કલર પકડે છે. When the temperature of a firework is controlled, જ્યારે ફાયરવર્ક છે એનું જે ટેમ્પરેચર છે એ જ્યારે કંટ્રોલ થઈ જાય, કરી દેવામાં આવે, the glow of its metallic substance, ધાતુય તત્વ જે છે એનો જે ગ્લો છે, ચળકાટ છે, can be manipulated. મેનિપ્યુલેટેડ એટલે શું? તો મેનિપ્યુલેટેડ એટલે થાય છે આમ ચાલાકીથી મેળવવામાં આવે છે. ટુ બી અ ડિઝાયર્ડ કલર, આપણે ઈચ્છીએ તે કલર.
એટ ધ પ્રોપર ટાઈમ. પ્રોપર સમયે પ્રોપર ટાઈમે આપણે ઈચ્છીએ તે કલર ચાલાકીપૂર્વક આપણે આ ગ્લોથી મેળવી શકીએ છીએ. The principal આચાર્ય સિદ્ધાંત behind any fireworks દરેકે દરેક fireworks ના સિદ્ધાંત છે. દરેકે દરેક fireworks નો એક સિદ્ધાંત છે. કયો છે? is that એ છે કે what is the principle of firework? એ સિદ્ધાંત છે કે અમને ગરમી મળી એટલે અમે ફૂટ્યા. કોમન વસ્તુ છે ને, સિદ્ધાંત ઉપર કામ કરી. તમારી ભૂલ, મને આપણે ગરમી મળી જો આવ્યું. when heat is applied, જે ટાઈમે હીટ એપ્લાય થઈ જાય, હીટ એટલે ગરમી એપ્લાય કરવામાં આવે ટુ ફ્યુઅલ, કોઈ પણ પ્રકારના ગન પાવડરમાં. ફ્યુઅલ એટલે બળતણ હોય કે ગન પાવડર હોય, કોઈને પણ શું મળે? હીટ મળે, ગરમી મળે. પેટ્રોલમાં તો આમ ગરમી આપવો જોઈએ, આમ મોકો નહીં મળે ભાગવાનો. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, it burns, તે સળગે છે using oxygen નો ઉપયોગ સાથે. However, because the fuel is packed tightly, એક સમજો, આ જે બળતણ છે ને એ પેક કરવામાં આવે છે, ટાઇટલી પેક કરવામાં આવે છે to keep the heat in the burning. એ બળતણને, એ ઈંધણને, એ પદાર્થને ટાઈટ બાંધવામાં આવે છે. ટાઈટ કેમ બાંધવામાં આવે છે? કે જેથી કીપ રાખી શકે હીટ ઇન ધ બર્નિંગ, આમ ગરમી રાખી શકે અંદર સુધી. ટેક પ્લેસ એટલે હેપન, થવું, ઓલ ઓફ અ સડન. આમ ગરમી રાખી શકાય, ગરમી દબાવી શકાય તો ટાઇટલી એ પદાર્થને બાંધવામાં આવે છે મજબૂતાઈ પૂર્વક. અને એ જ કારણ છે ઇટ કોઝિસ, અને એ જ ક્રિએટ કરે છે, એ જ કારણ બને છે ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ નોઇઝ. બૂમ. આટલો નાનો શું કહેવાય, એક નાનો બોમ્બ હશે, એની અંદર સમજો કે કેવો પદાર્થ છે, ટાઇટલી બાંધ્યો છે, એમ જીવી ગરમી મળી, ગરમી એટલે બૂમ. આ જે અવાજ છે ને એ દબાણથી બંધાયેલા પદાર્થ ઉપર પણ ડિપેન્ડ કરે છે. The actual, ખરેખર, the actual manufacturing process, સાચી જેને કહેવાય મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન, પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ. હવે જે ફાયરવર્ક, ફટાકડા કેવી રીતે બને છે એની પ્રોસેસ સિમ્પલ છે. રો મટીરિયલ્સ, કાચું મટીરિયલ રિક્વાયર્ડ. કયું કાચું મટીરિયલ જોઈએ છે? ફ્યુલ જોઈએ, પદાર્થ, ગંધક, એ ટાઈપ પાવડર, બાઇન્ડર્સ જોઈએ. બાઇન્ડર્સ એટલે શું? તો બાઇન્ડર્સ એટલે આપણે એને કહી શકીએ કે બાંધવા માટેની વસ્તુ. ઓક્સિડાઇઝર્સ, ઓક્સિડાઇઝર્સ એટલે શું? કે જે બળે, ટુ મેક ઇટ બર્ન, બાળવા માટે. and a few other materials. એટલે બીજું થોડું ઘણું મટીરીયલ જોઈએ છે. મતલબ ફ્યુડ એટલે ધારો કે પાવડર, બાઇન્ડર્સ એટલે લપેટ, અને ઓક્સિડાઇઝર્સ પેલી દિવેટ. હવે એ કેવી રીતે બને? આ મટીરીયલ છે. The ingredients, એટલે પદાર્થ છે ને, પદાર્થ, પાવડર જેને કહીએ છીએ,
અને ગ્રાઉન્ડ એને પીસવામાં આવે છે, અને પીસવામાં ચક્કી પીસવામાં આવે છે, મતલબ એને એકદમ ગ્રાઉન્ડ ભૂક્કો કરી દેવામાં આવે છે. એન્ડ મિક્સ કરવા માટે કયા પદાર્થની વાત છે? કદાચ આ એ હોઈ શકે 75 15 10 બરાબર છે. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર અને મિક્સ કરવામાં આવે છે, અને એને મિક્સચર કરેલું જે પાવડર છે, મિક્સ કરેલો પાવડર છે, એ પુશ થ્રુ અ મશીન દ્વારા એને પુશ કરવામાં આવે છે, દબાવવામાં આવે છે, from which it comes out as long rolls or stripes. પછી એટલે રોલ્સ એટલે પેલું વળાંક રાઉન્ડ શેપ કહીએ છીએ, સ્ટ્રાઇપ્સ એટલે પટ્ટાનો શેપ કહીએ છીએ. એનો આકાર ઓટોમેટિક એટલું પીસ ટાઇટલી કરી દેવામાં આવે એટલે ચોક્કસ આકાર મળી જાય. એન્ડ ધેન ધારો કે કોઈ પદાર્થ છે એને પુશ કરતા આ રીતે દબાઈ દે એટલે એ મરચી ગોમનો આકાર આવી ગયો. એન્ડ then rolled in cardboard, પછી પૂંઠા કાગળની અમુક વસ્તુ હોય છે એની પર તેને દબાવી દેવામાં આવે છે, or old newspaper with a fuse, અને પછી એમાંથી with a fuse એટલે એક પ્રકારની દિવેટ જેને સળગાવશો એટલે ધીરે અને અહીંયા બૂમ પદાર્થ આ જ રીતે બને, ફટાકડા આ જ રીતે બને. મશીનથી પાવડરને પુષ્કળ દબાવવામાં આવે, પછી દબાવેલા એ ભૂક્કાને પૂંઠું લગાવીને ફિટ કરી દેવામાં આવે, પછી દિવેટ સાથે ન્યૂઝપેપર રાખીને બાંધી દેવામાં આવે. ઘેર બનાવતા નહીં, કારણ કે એને રોજર બેકનને ખબર હતી કે આ પદાર્થ બહુ સખત છે, એટલે કોડ લેંગ્વેજમાં લખ્યું છે. અહીં ઘણી તકલીફો છે. આટલું સૂત્ર 7 75 15 10 કે ઘટાડો કે બની નહીં જાય તમારાથી મિત્રો. The greatest danger of pyrotechnics is, but આ pyrotechnics નો સૌથી મોટો ખતરો, greatest એટલે સૌથી મોટો અને danger એટલે ખતરો. સૌથી મોટો ખતરો કયો છે? is that એ છે કે it deals with fire. ફાયર સાથે ડીલ કરે છે. ડીલ એટલે શું? અંજામ આપવો. ડીલ થઈ ગઈ, સોદો નક્કી થઈ ગયો, અંજામ આપી દેવો. The industry દરેક હોય, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી હોય, હોલિવૂડ ઇન્ડસ્ટ્રી હોય, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હોય, આઈટી ઇન્ડસ્ટ્રી હોય, એમ કઈ ઇન્ડસ્ટ્રી? પાયરોટેકનિક્સ ની, ફાયર વર્કની જે ઇન્ડસ્ટ્રીઝ છે એ નોટોરિયસ છે. નોટોરિયસ એટલે કુખ્યાત. બદનામ જેને કહી શકીએ. એનો ફેમસ વિરોધી બને, હા એનો વિરોધી ફેમસ બને, પ્રખ્યાત બને. એનું નામ બદનામ થઈ ગયું છે ફોર ઇટ્સ એક્સિડન્ટના કારણે. કેમ કે ફટાકડા ફટ ગમે. તમે ઘણી વાર સાંભળ્યું છે ને, દર દિવાળીમાં તમે ન્યૂઝપેપરમાં વાંચો, ફલાણી જગ્યાએ સરસ મોટા માર્કેટમાં આગ લાગી, ફટાકડાની દુકાનમાં આગ લાગે છે. જનરલી આ એક કુખ્યાત બદનામી થઈ કહેવાય. વેધર ઇન ધ યુએસએ, પછી એ ઇન્ડસ્ટ્રી યુએસએ ની હોય, જાપાનની હોય કે ઇન્ડિયાની હોય, તો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, it kept cool and dry. આજે ભૂક્કો છે, ફટાકડા છે, પદાર્થ છે, તત્વો છે એને લઈને આ બધું સ્ટેબલ છે. ધારો કે એને કેપ્ટ રાખવામાં આવે કુલ જગ્યામાં, ડ્રાય સૂકી જગ્યામાં રાખવામાં આવે, તો શું ચિંતા? તો પણ ચિંતા. it can catch fire આગ પકડી લે if heat is accidentally applied. ભૂલથી પણ, બાય મિસ્ટેક પણ, અહીં એક્સિડન્ટલી એટલે ભૂલથી પણ, બાય મિસ્ટેક હીટ એટલે ગરમી એને મળી જાય થ્રુ ટુ મચ ફ્રિક્શન. ફ્રિક્શન એટલે એક પ્રકારનું ઘર્ષણ.
સાહેબ ઘર્ષણ એટલે શું? એટલે એ પથ્થર ઘસે તો પણ આગ લાગે. તમને યાદ છે ને આ વસ્તુ? ક્યાંક કોઈ પ્રકારનું ફ્રિક્શન એટલે એક પ્રકારનું જે ઘર્ષણ મળી જાય, અથવા તો સમટાઈમ્સ ક્યારેક સ્પાર્ક, એક તણખલું, चिंगारी काफी है आग लगाने के लिए, और एन इम्पैक्ट એટલે પણ એ જ વસ્તુ થઈ કે આ કોઈ અથડામણ મળી જાય, કોઈ પદાર્થ ઘસાય એની સાથે, એ ઘર્ષણનો બીજો મતલબ આપણે લખી શકીએ. સૂકી અને ઠંડી જગ્યાએ રાખ્યું પણ ભૂલથી હીટ આવી જાય, ફ્રિક્શન આવી જાય, સ્પાર્ક આવી જાય, ઇમ્પેક્ટ આવી જાય, તો સમજો એ કેચ કરી લે, ફાયર પકડી લે, અને ફાયર પકડ્યા પછી તો કંટ્રોલ આઉટ ઓફ કંટ્રોલ. સાયન્ટિસ્ટ આર looking for એટલે in search of, શોધી રહ્યા છે ways for making fireworks safer, ફાયરવર્કને સેફ કરવા માટેના કોઈ નવા રસ્તા એ લોકો શોધી રહ્યા છે. इन इंडिया, હવે વાત કરીએ ભારતની. ભારત हमको जान से प्यारा है. એટલે આ બધા વિદેશ ભારતનું નામ ના એવું બને. સૌથી પહેલી શરૂઆત ભારતની જે સુક્રાંતિમાં વાત થઈ ગઈ છે. In India fireworks used to be ઇમ્પોર્ટ કરવું એટલે આયાત કરવું. ઇમ્પોર્ટ કરવું એટલે આયાત કરવું. આયાત કરવામાં આવે છે, એનું વિરુદ્ધાર્થી થાય એક્સપોર્ટ, એટલે નિકાસ કરવી. પણ આયાત કરવામાં આવે છે ભારતમાં ફાયરવર્ક્સની એક્ચ્યુઅલી કરવામાં આવે છે એવું ના સમજતા. યુઝ ટુ એટલે આ તો ભૂતકાળનો અર્થ બતાવે છે. યુઝ ટુ એક ટોપિક છે પાસ્ટ હેબિચ્યુઅલ. પહેલા આયાત કરવામાં આવતું હતો ફટાકડાનો જથ્થો, ક્યાંથી? ફ્રોમ ચાઇના. But during the Second World War દરમિયાન, પણ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, વિશ્વ યુદ્ધ દરમિયાન these imports are stopped. આ આયાત હતી એ સ્ટોપ કરી દેવામાં આવી. એન્ડ સેફ્ટી મેચ પ્રોડ્યુસર, સેફ્ટી મેચ એટલે આપણને યાદ છે દિવાસળી. તમે જો ક્લિયર ના દેખાતો તો તમે તમારી મૂવમેન્ટ કરી શકો છો. The safety match producer, દિવાસળી બનાવનાર of શિવકાશી in તમિલનાડુ. આપણા જ ભારતમાં તમિલનાડુ રાજ્યમાં શિવકાશી નામનું એક સિટી છે. ત્યાં સૌથી વધારે પુષ્કળ પ્રમાણમાં દિવાસળી બનાવવામાં આવતી હતી. દિવાસળીનો ગંધક પદાર્થ બનાવવામાં આવતો હતો. હવે બીગેન એ બની ગયું મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. દિવાળી માટેના જે ફટાકડા છે, ફટાકડાનું ઉત્પાદન સેન્ટર કયું બની ગયું? શિવકાશી. સાચી જ વાત છે ને. પહેલા ચીનમાંથી મંગાવવામાં આવતું હતું, પણ ભારતમાં જ બનતી હોય, પ્રોડક્શન થતું હોય, તો બીજા દેશની આપણે આશા શું કરવા રાખીએ? મેક ઇન ઇન્ડિયા. In 1992 the country ભારત દેશે ઉપયોગ કર્યો about 60 crores worth of fireworks. 60 કરોડ રૂપિયા ખર્ચનું શું કર્યું? ફટાકડા વાપર્યા. 60 કરોડ રૂપિયાના ફટાકડા ફોડ્યા. ઝૂમ ડુમ ડુમ ગા. અત્યારે તો મિનિટોમાં 60 કરોડના ફટાકડા ફૂટાય છે. અને એમાંથી 60 to 70% of these came from શિવકાશી. 60 કરોડના જે ફટાકડા ફોડ્યા 1992માં, એમાંથી 60 થી 70% ફટાકડા તો આ સિટીમાં જ બનાવવામાં આવ્યા હતા. ત્યાંથી દેશના અલગ અલગ ખૂણે પહોંચાડવામાં આવ્યા.
ઇન શિવકાશી ફાયરવર્ક્સ, હવે આ કોની વાત છે? આ વાત છે શિવકાશી સિટી. હવે ત્યાં ફટાકડા બનાવવામાં આવે છે, પણ એની સેફટી અને કેવી રીતના બનાવવામાં આવે છે, કે એ લોકોને ખબર પડે છે કે નહીં, ત્યાં આગ લાગે છે, એક્સિડન્ટ, આ બધી ચર્ચા એ સિટીની વાત છે. આ સિટીમાં ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર, ફટાકડા બનાવવામાં આવે છે ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, નાના નાના યુનિટ્સ. દુકાન, ઘર, કોઈ સેન્ટર, ફેક્ટરી, કારખાના, નાના નાના યુનિટમાં આ ફટાકડા બનાવવામાં આવે છે. 3 months before the festival, દિવાળીના 3 મહિના પહેલા is the busiest time for these units. વ્યસ્ત, એકદમ પેક સમય, કેમ દિવાળીમાં આખા ઇન્ડિયાને ફટાકડા પહોંચતા કરવાના છે, એટલે એકદમ બિઝીએસ્ટ, સૌથી વ્યસ્ત સમય છે આ ત્યાંના લોકો માટે. 3 મહિના. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર, એક જગ્યાએથી બીજી જગ્યાએ, આ જગ્યાએથી બીજી જગ્યાએ ઓફ ધ કન્ટ્રી, આખા દેશમાં. The working condition of these units are, પણ આ જે યુનિટો છે, જે યુનિટોમાં ફટાકડા બનાવવામાં આવે છે, તેની કામ કરવાની સ્થિતિ છે, however far, બહુ દૂર છે, from satisfactory, સંતોષ. જે રૂલ્સ રેગ્યુલેશન્સ હોવા જોઈએ તે પાલન થતું નથી. ગમે ત્યારે આગ લાગી જાય, ગમે તકલીફ પડી જાય, ચિંતા રહે, એટલે સંતોષજનક નથી. These are very few, there are very few testing facilities. ટેસ્ટિંગ ફેસિલિટી પણ નથી for quality or uniformity. આ જે ક્વોલિટી છે, યુનિફોર્મિટી છે, યુનિફોર્મિટી એકરૂપતા, તેની ક્વોલિટીને લઈને કોઈ પ્રકારના ટેસ્ટિંગ કોમ્પ્રોમાઇઝ, મતલબ કોમ્પ્રોમાઇઝ કરી દે છે, ક્વોલિટી પ્લસ માઇનસ કોમ્પ્રોમાઇઝ કરી દો. એ તો તમને બધાને જ ખબર છે, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ એક આપણા દેશનું શું કહેવાય, જળ મૂળમાં ઘૂસી ગયેલું એક ભ્રષ્ટાચાર છે. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ખરેખર ન કરવો જોઈએ, પણ આ લોકો ક્વોલિટી ચેક જ નથી કરતા. એન્ડ હાર્ડલી એની સેફટી મેઝર્સ ઇન્ફોર્સ્ડ, કોઈ જગ્યાએ સેફટી, સલામતીનું તો કોઈ મેઝરમેન્ટ, કોઈ બાબત જ નથી. સલામતી તો છે જ નહીં, સમજો કે આખા સિટીમાં. This is why we hear of accidents in Shivakashi. અને એટલે જ year after year, દર વર્ષે આપણે આ સિટીમાં એક્સિડન્ટ વિશે સાંભળીએ છીએ. આજકાલ it is very difficult, પણ એક વસ્તુ સારી છે, એ કઈ સારી છે, to get information on how to manufacture fireworks. ફટાકડા કેવી રીતે બનાવવા, મેન્યુફેક્ચર એટલે બનાવવા, ફટાકડા કેવી રીતે બનાવવા, એની ઇન્ફોર્મેશન ગેટ મેળવવી એ કેવી છે, ડિફિકલ્ટ વાત છે. બીકોઝ, કેમ એ ડિફિકલ્ટ છે, કારણ કે it is not considered safe to give everybody the details. આ ફટાકડા બનાવવાની જે પણ ડિટેલ્સ છે, give એટલે આપવી, everybody બધે બધાને એ સેફ ગણાતી નથી. કદાચ એનો કોઈ મિસયુઝ કરી નાખે તો only a few reliable, યોગ્ય persons, કોઈ માત્ર યોગ્ય વ્યક્તિઓ are taught this art, કોઈ યોગ્ય વ્યક્તિઓને જ આ આર્ટ શીખવવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા બધા દેશ એવા છે કે ફટાકડા
ઇન્ડિવિડ્યુઅલ્સ એકલા ફોડવા પરમિશન ને પાત્ર નથી. ઓનલી કોમ્યુનિટી સમુદાય this place એક સમુદાય આખું બનાવવામાં આવે, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ કરવામાં આવે. કોનાથી? વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ વ્યક્તિઓ હોય, મોટા વ્યક્તિઓ હોય, વડીલો હોય અને પછી નાના છોકરાઓ હોય, બધા ભેગા થાય તો આ અલાઉડ, તો જ ફટાકડા ફોડવાની પરમિશન છે. A great deal of care is taken. બહુ જ મોટી પુષ્કળ કાળજી લેવામાં આવે છે ફોર સેફટી માટે એટ ધીઝ ડિસ્પ્લેસ. આ સમુદાય, આ જે ગ્રુપ તૈયાર થાય છે ફટાકડા ફોડવા માટે, કે બધા એકઠા થાય છે, ત્યાં પુષ્કળ કાળજી લેવામાં આવે છે. પણ એટલે સમજી ગયા, આ ભારતની વાત છે. નાનું છોકરું હોય ને એ આઈ ફટાકડો પણ જતું રહે, એનું કામ ફેંકી જતું રહે બધાની વચ્ચે. આ તો કઈ રીત છે? સેફટી તો હોવી જોઈએ ને. However, since even children are allowed to play with fireworks in India, પણ ભારતમાં નાના છોકરાઓને પણ, બાળકોને પણ ફટાકડા ફોડવાની, અહીંયા ફટાકડા રમતની પરમિશન આપવામાં આવે છે. પેરેન્ટ્સ સાથે હોવા જ જોઈએ. It is important to observe certain safety rules. અહીં તમને થોડાક સેફટી રૂલ્સ આપવામાં આવે છે. તે સેફટી રૂલ્સનું પાલન કરવું ખૂબ જરૂરી છે. કયા સેફટી રૂલ્સ છે? ઓકે, આ લાસ્ટ છે એટલે થોડુંક એમ એનર્જી પાછી લાવી દો. અને આ ખાસ છે, સેફટી રૂલ્સ શોર્ટ નોટ છે. આ એટલા જ માટે તમને આપવામાં આવ્યું છે કે તમને સરસ મજાની શોર્ટ નોટ પૂછવામાં આવે બોર્ડમાં. સેફટી રૂલ્સ ઓફ ક્રેકિંગ ધ ફાયરિંગ ધ ડ્યુરિંગ દિવાળી. તો કયા સેફટી રૂલ્સ છે સમજી લો. Fireworks should be stored. સૌથી પહેલા ફટાકડા લાગી દે, ઘેરથી દુકાનમાં ગયા, ફટાકડા લાગી દે, એને સ્ટોર કરો, ભેગા કરો, મૂકો, હેન્ડલ કરો, સાચવો, એન્ડ લીટ, સળગાવો, પ્રગટાવો, ફોડો વિથ કેર, કાળજીપૂર્વક. This should never be stored or unpacked. તેને મૂકવા ન જોઈએ અથવા અનપેક, ખુલ્લા ન રાખવા જોઈએ. ક્યાં? તો નિયર અ ફ્લેમ, કે જેની આસપાસ જ્યોતનું તણખલું, એક જ્વાળા, એક અગ્નિનું તણખલું પણ મળી રહે, ત્યાં ક્યારેય નહીં મૂકવાના. ગેસ સિલિન્ડરની આજુબાજુમાં તો ભૂલથી પણ નહીં. અને હીટર, અને જ્યાં ગરમી વાળો પટ્ટો હોય, ગરમી ખૂણો હોય, કોઈ ગરમી વારંવાર મળતી હોય, ત્યાં તો કોઈ સંજોગોમાં ફટાકડા મૂકવાના નહીં. પણ આપણે જ્યાં મૂકે ત્યાં મૂકી દે, પેરેન્ટ્સ મૂકી દેશે, આપણે બી ધ્યાન રાખવું. બીજું, વન શુડ, કેવા કપડા ન પહેરવા જોઈએ એની વાત છે. ભાઈ ગમી દિવાળી છે, મશીન જવાની કપડા પહેરી દેવું એટલે પહેરાતા હશે જો ફટાકડા ફોડવાના છે ત્યાં. તમારા પેરેન્ટ્સ તમને ઘણીવાર કહેતા હશે, બેટા આજે આવું ફટાકડા ફોડો છો તો આ ટાઈપના કપડા પહેરો, ચડ્ડું નાનું અંબરમુડા ટાઈપનું પહેરો. પણ આપણે તો કેવા હોય કે દિવાળી નવા પહેરવાના. પેરેન્ટ્સ તો મેં ફોલો કરો. વન શુડ નેવર, એક સ્પેલિંગ ઘટે છે, wear એટલે પહેરવું. વ્યક્તિએ ક્યારે પહેરવા ન જોઈએ લોંગ, લૂઝ, ખુલ્લા કપડા અથવા તો નાયલોન ક્લોથ્સ. when, જ્યારે લાઇટિંગ ક્રેકર્સ, ફટાકડા ફોડતા હો ત્યારે. and since the powder or in crackers, ફટાકડાની અંદરનો પાવડર એ એક પ્રકારનું ઝેરી પાવડર છે, પોઈઝનસ છે.
they should never be carried loose in your pocket. ખિસ્સામાં છૂટા ફટાકડા ના મૂકવા જોઈએ. loose એટલે છૂટા, પોકેટ ખિસ્સામાં. or કે પછી your in hand, હાથમાં નહીં રાખવાના, જેમ તે પાવડર ઢોળે ઘસી જાય, સાફ કરતું રહેવું પડે. Also, fireworks should never ever be lit inside a house. ઘરમાં તો ક્યારે પણ ફોડવાનું નહીં, એક પણ ફટાકડો ઘરમાં ના ફોડવો જોઈએ. Never bend. Bend એટલે આમ છેડ નીચે ઝૂકશે ફટાકડા આગળ, આ ફૂટ્યો કેમ નહીં, સુરસુર્યું થઈ ગયું, આવ ઝૂકવાનું પણ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન ઓર ટુ ફ્રાઇટન પીપલ. અથવા તો લોકોને ફટાકડાથી ડરાવવાના પણ નહીં. આમ ફટેલું રોકેટ, આમ ગાંડા રોકેટ હોય ને, આમ કે એ ફેંકી દે કોઈની ઉપર, આવું ક્યારે ના કરે. If in spite of being careful, આટલી બધી કાળજી લઈએ તો પણ you do get a burn. ધારો કે તમે ગાજ્યા ફટાકડાથી, દાદો તો દોઢ ડાયા ખરા ને, બધા ડાયા નહીં, અડધો વધારે, દોઢ ડાયા ખરા ને તમે બધા, આટલું કોણ કે તોય ના કર્યું હોય. Go to a doctor ની જોડે જવાનું. Instead of applying ointment, કોઈ પણ પ્રકારનું તેલ કે મલમ કઈ જ વાપરવાનું નહીં, એપ્લાય કરવાનું નહીં, એની જગ્યાએ ડોક્ટરની જોડે જ જવાનું. એક તો ડાયા બની ગયા, ડાયાની દોઢ ડાયા બની ગયા, પાછા ડબલ ડાયા નહીં બનવાનું. બળ્યા તો સીધા ડોક્ટર ભાઈ જવાનું. થાય, સહન કરવું પડે. ચેતવણી પેરેન્ટ્સ બધા આપે છે, અરે મોટા થઈ ગયા હોય તમે બધી યાર, આ બધું અખતરા કરવાના જ નહીં જે તમને નુકસાન પહોંચાડે. વિથ ગ્રેટ કેર, કાળજી સાથે અને કન્સિડરેશન, બહુ સાવચેતી સાથે, we can make our favorite festival a much safer one. કાળજી અને બહુ જ ધ્યાન સાથે આપણે ફટાકડા ફોડીએ, આપણે એ સેલિબ્રેશન કરીએ તો આપણે આપણા તહેવારને, પ્રખ્યાત ફેમસ ફેસ્ટિવલને મચ સેફર વન ખૂબ સારું બનાવી શકીએ છીએ. હજી પણ યાદ રાખો મિત્રો, આ થયો તમારું લેસન નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર. હવે આ લેસન પરથી હું એક્સરસાઇઝનો પણ વિડિયો બનાવી રહ્યો છું. જો તમારે એ વિડિયો ડાયરેક્ટ જોઈતો હોય તો ડોન્ટ મિસ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ.